છે તમને બતાવે 15મી ઓગસ્ટ ભારત દેશમાં એંશીમો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવે છે બરાબર. ફાઇનલી 1947 હતો અને આજે 80 વર્ષ થઈ ગયા અને ઓગસ્ટ 80 વર્ષ પૂરા થયા. દેશનું મહાન પછી આપણે આગળ કરીએ. તો ફાઇનલી કાંઈ તમારા ગામમાં રેલી નીકળે છે તમને બતાવો 15મી ઓગસ્ટની. વંદે માતરમ વંદે માતરમ સુજલાં સુફલાં મલયજ શીતલાં સસ્ય શ્યામલાં માતરમ વંદે માતરમ શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિની પુલ્લકુસુમિત દ્રુમદળશોભિની સુહાસિની સુમધુરભાષિની સુખદાં વરદાં માતરં વંદે માતરં વંદે માતરં માતરં વંદે માતરં વંદે માતરં. તો ફાઇનલી ગાઈસ 100 રૂપિયા પહોંચી ગયો છું. અને આ બીજી વસ્તુ જો કાલે જે છોકરો રિહોણ હતો અને લડ્યા હતા બરાબર, એટલે આપણે ચેલેન્જ વિડીયો બંધ કર્યા હતા. પણ જો કદાચ એ રહ્યા 50 ઊંઠ બેઠક કરશે તો આપણે ચેલેન્જ વિડીયો શરૂ કરીશું. તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબર ના કર્યું હતું પહેલાં સબસ્ક્રાઈબર કરી દેજો. તો મળીએ હવે આપણે આગળ સાંજે 6 વાગે સીધા બરાબર. ત્યાં સુધી આપણે મળીશું. છો કે આજનું વાતાવરણ કેવું થયું છે તો ખાલી ઉપરનું વાતાવરણ જોઈ લો. ખાલી શું કહેવું છું આ જોઈ લો. ગાઈસ આપણે કોથમીર વાવી હતી એ આજે લગભગ ઊગી જશે 3-4 દાડે બરાબર. તો જોઈ લો અત્યારે કેટલી ઊગી છે. આટલી તો સેજ મોટી થઈ જશે બરાબર. તો જોઈએ અત્યારે વાયરિંગ કામ ચાલુ છે. તો ફાઇનલી ગાઈસ આપણે ચેલેન્જ કાલથી શરૂ કરવાના છીએ અને આપણે આ છોકરોને 4 છોકરા છે એને આપણે માફી મંગાવી દઈશું બરાબર. 50 ઊંઠ બેઠક કરાવીશું બરાબર. જો અત્યારે 4 આવી ગયા છે બરાબર, તો આપણે 50 ઊંઠ બેઠક કરાવી દઈશું અને કાલથી આપણી નવી ચેલેન્જ શરૂઆત કરીશું. એવું નહીં કે ચેલેન્જ વિડીયો બનાવો, કોઈ પણ જાતના વિડીયો અમે બનાવવાના છીએ. તો તમે જોડાયેલા રહેજો. આજ તો 15મી ઓગસ્ટ છે તો તમે બધાએ જોયું હશે. તો ચાલો શરૂઆત કરીએ અને માફી મંગાવીએ. સોરી ભૂલ થઈ ગઈ. હવે હું નહીં લડું. ઓકે ચાલશું. આ ઊભી થા. કાલે હું લડી હતી. સોરી મારી ભૂલ થઈ ગઈ. કાલથી હું કદીશ નહીં લડું. ઓકે બોલર બાન. સોરી કાલ હું રડે તો આવું કદી નહીં લડું. હવે હું કદી નહીં લડું. લડે તો 200 ઊંઠ બેઠક કરે. રડે તો હવે 200 ઉઠક બેઠક કરે. બોલે સોરી કાલે મારા ભૂલ થઈ જઈ. ભૂલ થઈ જઈ હતી. હું લડીને લડવાનું થયું અમારે એટલે હવે મારે રડવાથી તું હવે નહીં લડું. સોરી. તો ભાઈ મિત્રો આપણે માફી મંગાવી દીધી અને એક નિયમ કાલથી જે લડશે તો એને 200 બેઠક કરાવીશું આપણે બરાબર. તો અમારા વિડીયોમાં તમે જોડાયેલા છો તો જોડાયેલા રહેજો. સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબર કરજો. અને આજે અમે બતાવવાના છીએ અમારા ત્યાં એટલે જાનવીના ઘરે દશામાં બેહાડે છે તો ત્યાં આગળ તો તમારું સીન બતાવવાના છીએ. તો જોડાયેલા રહેજો મારા બ્લોગ. ફાઇનલ ગેસ તમને બતાવી દઈએ, જોઈ લો.
ફાઇનલી ગાઈસ 10 દિવસ સુધી અમારે ત્યાં આવું રહેશે બરાબર. દશામાના વ્રત છે એટલે 10 દિવસ સુધી રહેવાનું બરાબર. પણ અત્યારનું વાતાવરણ તો જુઓ, આ ચોફેર વાદળા છે પણ વરસાદ આવતો નહીં. શું કરીએ? તો ચાલો બ્લોકમાં જોડાયેલા રહેજો. મળીએ હવે આગળ, થોડું કામ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ઓકે, ત્યારે ગાઈસ આપણે 20 ઉઠક બેઠક કરાવી દીધી અને કાલથી આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો આપણે મળીએ હવે ન્યૂ બ્લોગમાં. થેન્ક યુ સો વોચિંગ. બાય. બોલો. બાય બાય. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે મળીએ હવે ન્યૂ બ્લોગમાં. થેન્ક યુ સો વોચિંગ. બાય. બોલા ભાઈ વાને